કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં પશ્ચિમ પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટર 2024 અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેરેથોન દોડમાં બહેનો, ભાઈઓ અને રમતવીર બાળકોએ ભાગ લીધો હતો। ત્યારે આ મેરેથોન દોડ સમાપન કાર્યક્રમમાં મુંદ્રા તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયવાળાએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જનતા પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સાર્થક થાય। વ્યસન મુક્તિ, ટ્રાફિક જાગૃતિ તેમજ સાયબર ક્રાઇમ સાથે પોલીસ વિભાગમાં સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલીસ પ્રજાનો મિત્ર છે, સ્વચ્છ કચ્છ ફિટ કચ્છનું સૂત્ર સાર્થક કરવા પ્રયાસો કરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું। ત્યારે આ મેરેથોન દોડના માર્ગ પર મારવાડી યુવા મંચ, સમસ્ત મુસ્લિમ સમાજ, યસ એન્ટરપ્રાઇઝ દ્વારા ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, પોલીસના સ્ટાફના અધિકારીઓ, તાલુકાના બારોઈ નગરપાલિકાના પ્રથમ મહિલા અધ્યક્ષ રચનાબેન જોશી, તાલુકાના પૂર્વ સરપંચ, લાયન્સ ક્લબ ઓફ મુંદ્રા સિટીના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, રાજકીય અને સામાજિક અગ્રણી પ્રણવભાઈ જોશી તથા નિવૃત્ત આર્મીમેન ઉપસ્થિત રહ્યા હતા। 3 વિભાગમાં આયોજિત મેરેથોન દોડના વિજેતા ભાઈઓ, બહેનો અને બાંધકોને મેડલથી સન્માન કરાયું હતું, તો સાથે વિશેષ સન્માનમાં નિવૃત્ત આર્મીમેન વિજેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તો આ મેરેથોન દોડના આયોજનને સફળ બનાવવા મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા, સિટી પોલીસ સ્ટેશનના જાડેજા સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે ભારત વિકાસ પરિષદ મુંદ્રા શાખા દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સેવા આપવામાં આવી હતી। આજે આપણો કાર્યક્રમ છે એની વિગત જણાવવા માટે નંબર વિચાર પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ધોળા, મુંદ્રા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ। આજ સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં મહેરબાન આઈજીપી શ્રી મોથલિયા સાહેબ તેમજ મહેરબાન એસપી સાહેબના નેજા હેઠળ સ્પોર્ટ્સ મીટના છેલ્લા 3 દિવસથી આયોજન થઈ રહ્યું હતું, જેમાં આજે અંતિમ દિવસે 11 તારીખે મુંદ્રા શહેર ખાતે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। મુખ્ય ઉદ્દેશ આ મેરેથોન દોડ દ્વારા સમગ્ર જનતામાં પોલીસ પ્રજાનું મિત્ર સાર્થક થાય અને 3 પિલાર હતા આના, જેમાં ટ્રાફિક બાબતની અવેરનેસ લાવી, ડ્રગ્સ બાબતનું વ્યસનો મુક્ત કરાવવાનું અને સાથે સાથે સાયબર ક્રાઇમ તેમજ વિશેષ સરકારશ્રી દ્વારા પોલીસ વિભાગમાં જે પણ કાર્યરત યોજનાઓ છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું। અમારા મહિલા તેમજ પુરુષ સ્ટાફ દ્વારા એમને ટૂંક પરિચય કરાવવામાં આવ્યો અને સમગ્ર મુંદ્રા શહેર, આજુબાજુના ગ્રામીણજનો, સમસ્ત સમાજના અગ્રણીઓએ ઉમદાભેર આમાં ભાગ લઈ અને આજે આ સફળ અને સારી રીતે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું। તો સમગ્ર જનતાને પોલીસ તરફથી સંદેશ છે, પોલીસ પ્રજાનો મિત્ર છે અને સમગ્ર જનતાને જે ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને સાથે સ્વચ્છ કચ્છ અને ફિટ કચ્છ જે અમારા 2 ઉમદા હેતુ હતા એ સિદ્ધ થાય એવી અભ્યર્થના સાથે અમે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। જય હિન્દ, જય ભારત। સર, પોલીસ સ્પોર્ટ્સ મીટ દ્વારા બીજા કયા કાર્યક્રમ આપણે કરવામાં આવ્યા? પોલીસ સમિટ સ્પોર્ટ્સ મીટ દ્વારા કબડ્ડીનું, વોલીબોલનું આયોજન કોસ્ટલ વિસ્તારની અંદર જે COP અમારી કહેવાય છે તેમજ બોર્ડર OP આ વિસ્તારમાં ગ્રામ્ય જે પણ ગ્રામની અંદર આ કૌશલ્ય રહ્યું છે તેવા યુવાનો સાથે પોલીસની ટીમ અને યુવાનોની ટીમ આ બંને સાથે એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે દરેક પોલીસ લાઇનમાં આજે પોલીસ આવાસ દ્વારા બનાવેલી લાઈનો એની અંદર પોલીસ આવાસમાં પોલીસના પરિવારો રહેતા હોય છે, ત્યાં એક દિવસ સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવ્યું અને પોલીસ પરિવારની બહેનો વચ્ચે રસ્સા ખેંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પોલીસ અને પોલીસ લાઇનની બહેનોએ ઉમદાભેર ભાગ લીધો હતો। એટલે આ 3 દિવસનો એક મહાયજ્ઞ હતો, જનજાગૃતિ સાથે સાથે પોલીસની જાગૃતિ અને દેશના નાગરિકોને સારી સ્વચ્છતા માટે, સલામતી માટે જે પણ સરકાર તરફથી યોજનાઓ, સરકાર તરફથી જે પણ નવી ટેકનોલોજી એ વિશેષ નું માર્ગદર્શન આપી અને જાગૃત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ધન્યવાદ સર। રાજેન્દ્ર કુમાવત સાથે CN24 ન્યૂઝ, મુંદ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।